દિવાળીના તહેવારને લઈ અમદાવાદ શહેરમાં પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને તૈયારીઓ શરૂ કરી છે। બજારોમાં વધતી ભીડ અને ખરીદીની ધમાલને ધ્યાનમાં રાખી પોલીસે ચોર ટોળકી પર નજર રાખવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં મહિલા પોલીસની સી ટીમ ગ્રાહકના સ્વાંગમાં બજારોમાં ફરીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખશે। તો એકલા રહેતા સિનિયર સિટીઝન્સ સાથે મહિલા પોલીસની સી ટીમ દિવાળીની ઉજવણી કરશે। આ ઉપરાંત વેપારીઓને ચોરીથી બચવા માટે એન્ટી થેફ્ટ લોક લગાવવાની સલાહ પણ આપવામાં આવી છે। શહેર પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સીસીટીવી કેમેરા, ડ્રોન અને અન્ય આધુનિક સાધનોની મદદથી બજારો અને જાહેર સ્થળો પર નજર રાખવાનું આયોજન કર્યું છે। આવા સમય દરમિયાન ખાસ કરી અમદાવાદ શહેરના લો ગાર્ડન, સીજી રોડ, આશ્રમ રોડ જેવા મહત્વની જગ્યાઓ પર નાગરિકોની ખરીદી માટે અને ધંધાર્થે ખૂબ મોટી ભીડ જોવા મળતી હોય છે। બંને જગ્યાઓ પર પોલીસની જે પીસીઆર છે એના લોકેશન જરૂરિયાત મુજબ ચેન્જ કરવામાં આવેલા છે, જેથી કરી કોઈ પણ જરૂરિયાતના સમયે પીસીઆરનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડી શકાય। સાથે સાથે લો ગાર્ડન અને સીજી રોડ જેવી જે નાગરિકો માટેની ખરીદીની જગ્યાઓ છે ત્યાં ખાનગી ડ્રેસમાં સી ટીમ ડિપ્લોય કરવામાં આવેલી છે, જેથી કરી કોઈ પણ મહિલાઓની સાથે છેડતીનો બનાવ ન બને, પિક પોકેટિંગ, ચેઇન સ્નેચિંગ જેવા બનાવોને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે। બીજી વસ્તુ, આંગળીયા પેઢી અને જ્વેલર્સમાં નાણાકીય વ્યવહારો વધી જતા હોય છે દિવાળીના તહેવારો નિમિત્તે। તો આંગળીયા પેઢી અને જ્વેલર્સના જે એસોસિએશનના મહત્વના હોદ્દેદારો છે તે તમામની સાથે એક બેઠક યોજી શું તકેદારીના પગલાં લેવા એ બાબતે બ્રીફ કરવામાં આવેલું છે। ખાસ કરી સિનિયર સિટીઝન જે એકલા રહેતા હોય છે તેમને પણ દિવાળી દરમિયાન સી ટીમના સભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવે અને પોલીસની સાથે દિવાળીની ઉજવણી થાય એવું પણ એક સરસ મજાનું આયોજન ઝોન 1ની પોલીસ મારફતે કરવામાં આવેલું છે।